અમારા સમાજમાં દીકરા ના દે ને આવી દીકરી દેતા જાય તો આવી દીકરી દે તો સારું આ દીકરાઓ કરતા આટલી બધી હિંમત આવી ગયો નકર હિંમત નહોતી તમે આવ્યા ને તમે લકાઈને બેઠા હતા આ બધા કહેતા નથી કે હોટલ ના એમાં હોય ને લકાઈને બેઠા હોય તો પોલીસ દેખે નહીં એટલે અહીંયા લકાણા ને પછી તમે આવ્યા તીકણે હિંમત આવી ને અમે ભલે આ બધા કીએ ઈ તો નહોતા બીતા પણ અમે બધા લકાઈને બેઠા હતા બહુ બીક લાગતી તમે આવ્યા પછી બીક મેળ દીધી અને હવે તો મૂર બીતા જ નથી હવે તમે આવો તો એટલે મૂર ના બી વરી જરી પણ આવો તો એ બી વરી પણ આપણું આંદોલન ક્યાંક ને ક્યાંક સફળતા તરફ છે. બીજું ભાઈ કે આજે મુરુભાઈ આવ્યા છે અને હારાવાના બધા આપણે દ્વારકાની ભાષામાં કહો તો હારાવાના થાય. અમે ત્યાંથી જ હારાવાના થયા મુરુભાઈ તો આવ્યા હતા બેન તો આવે નહીં અને મુરુભાઈ આવ્યા હતા પણ હારાવાના તમે થયા તે પછી મુરુભાઈ પછી આવ્યા તમને દીઠા ને એટલે આવ્યા નકર મુરુભાઈ હારાવાના શું કરે એ ઓલા હામાં આવ્યો છે ને અમારા હામાં આવ્યો છે બીજો કઈ કરે ભલે મારા મામા દીકરા હતા. તો હવે આપણે સફળતા તરફ જઈ રહ્યા છીએ અને દ્વારકાના ખેડૂતોનું પહેલું આંદોલન હતું એટલે મનમાંથી ડર જે હતો એ બધાને વયો ગયો એટલે અહીંયા બેઠા એ બધાને તો હવે હિંમત આવી જ ગઈ છે પણ કેટલાક હજી ખેડૂતો આવતા નથી એટલે એને કહું છું કે ખાસ ધીમે ધીમે અહીંયા આવો. આંદોલન શીખવા જેવું છે જીવનમાં આ એક શીખવા જેવું છે કારણ કે ક્યારેક ખોટું થશે ને તો તમને ખબર પડશે કે લડવું કેમ કે આ તો હવે જે રીતે વાત કરી કે એક બે ગામની વાત નથી અને જે છે વીજ લાઈન એક બે નહીં જ્યાં સુધી માહિતી મળે છે કે 100 જેટલી વીજ લાઈનો નીકળવાની છે તો લગભગ કોઈ ખેતરો બાકી નહીં રહે ભલે વીજ લાઈન નહીં તો કંઈક વિકાસના નામે બીજું કંઈક ને કંઈક આવશે તો ખરું જ. તો બીજું કે વીજ લાઈન મુદ્દે જે ખેડૂતો લડી રહ્યા છે એમને પણ ખાસ કહેવા માંગુ છું કે વળતરની વાતો થાય છે તો પાઇપલાઇન મુદ્દે જે ખેડૂતો લડે છે એને કહેવા માંગુ છું કે વીજ લાઈન જે છે એમના ક્યાંક ને ક્યાંક પાવર સ્ટેશનો તો ઊભા કરવામાં આવશે જ એવું તો નથી કે સળંગ વીજ લાઈનો કરી દેવામાં આવશે. જે રીતે આપણે પીજીવીસીએલની ઓફિસો છે તાલુકે છે એરિયા વાઇઝ છે તો ત્યાં કેટલી બધી ઓફિસો છે એમાં કર્મચારીઓ કામ કરે છે હેલ્પર છે. તો મારું કેવું એમ છે કે વળતરમાં એક ખેડૂતોએ આ માંગણી પણ કરવી જોઈએ કે જ્યાં જ્યાં પાવર સ્ટેશનો ઊભા કરવામાં આવે ત્યાં ખેડૂતના દીકરા દીકરીઓને જ નોકરી આપવામાં આવે જ્યાં પાવર સ્ટેશનો છે ત્યાં. બીજું કે જે કંપની વીજ લાઈન પસાર કરી રહી છે એ કંપનીને પોતાના મોબાઈલ ટાવર હોય છે ને છે જ મોબાઈલ ટાવર હોય છે તો ખેડૂતના આખા ઘરનું રિચાર્જ ફ્રી હોવું જોઈએ. આ એ થવું જોઈએ. ખેડૂતના ખેતરમાંથી વીજ લાઈન પસાર થઈ રહી છે એના આખા પરિવારને મોબાઈલનું રિચાર્જ ફ્રી હોવું જોઈએ. એ તો મહાકાય કંપનીઓ છે કરોડોના ટર્નઓવર છે હજારો લાખો કરોડોના ટર્નઓવર છે તો શું કામ નહીં એના માટે તો દરિયામાંથી એક બાલટી પાણી કાઢી દીધા જેટલી વાત છે. તો આ બે ખેડૂતોનું ધ્યાન દોરું છું કે આ બે મુદ્દા તમારે ઉમેરવાના છે કે જેના ખેતરમાંથી વીજ લાઈન પસાર થઈ રહી છે એ વીજ લાઈન વાળા ખેડૂતોના ખેતરમાં એ ખેડૂતના ઘરમાં જેટલા મોબાઈલ વપરાશ છે એના બધાયના રિચાર્જ ફ્રી હોવા જોઈએ અને જેટલા ખેડૂતોના ખેતરમાંથી વીજ લાઈન પસાર થઈ છે એ જ ખેડૂતના દીકરા દીકરીઓને તમારા પાવર સ્ટેશનમાં નોકરી આપવાની છે બાકી પાવર સ્ટેશનો ન હોવા જોઈએ. તમારું શું કેવું છે વડીલ આ મુદ્દે? આ મુદ્દે સાચી વાત છે. જો આ દીકરા દીકરીઓને જો ક્યાંક ને ક્યાંક નોકરી મળે તો એ જો આપણે ખેડૂત એવું આહવાન કરી કે અમે વીજ લાઈન આવે છે પણ અમે ત્યાં સુધી અમે મંજૂરી નહીં આપી અમારા ગામમાં 5 કે 10 છોકરાઓને આમાં તમે આપો નોકરી આપો ભણલ ગણલ હોય એને એમ મારે ના હોય ને આવતું હોય તો એ ના મળે તો 10-20 નો નભાવ થાય પછી એના બાળક ભણીને આગળ આવે તો એનાથી વિકાસ થાય એને વિકાસ કહેવાય. પણ હવે એ બધું તમારા જેવાને યાદ આવે અમને તો યાદ નથી હે તમને યાદ. તમારું કયું ગામ? મારું બેરાજ. તમારા ગામમાંથી કેટલા ખેતરોને આ ગેસ પાઇપલાઇનની અસર? 11 ખેતર સર્વે નંબર આવે છે એમાંથી વધારે મારી જમીન છે એવા 2-3 છે એને 2-3 વીઘા બાકી તો ગુઠાને લીધે આવે. પણ મારું તો એવું નિયમ છે કે હું ખેડૂત જ્યાં લડે ને ત્યાં હું જાઉં છું. મેં હજી નથી કહ્યું પણ હું ખંભાળિયા તાલુકાના કિસાન સંઘનો પ્રમુખ છું અને હું આજે ઓછામાં ઓછો નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતો તે દીથી માર ખાઈ બરાબર. સંસદને સામે આપણું સંસદ હોવી જોઈએ ખેડૂતની. તેથી આપણે મુખ્યમંત્રી હતો ને તેથી સચિવાલય સામે સચિવાલય આપણે કરવાની હતી તો અહીંયા જમીન ના હતી ભાઈ તંબુ બાંધ્યા પછી અહીંયા 6 લાખ માણસ ભેગું થયું એમાં સુરેન્દ્રનગરનો પહેલો નંબર હતો. પહેલો નંબર બાઈ હિખે બરાબર. તે દી મેં માર ખાતા હતા એટલે હું તો ઘડાયેલો છું એવું નથી હવે ઉંમર થઈ ગઈ એટલે
તે દી પછી એની જમીન ન દીધી ને મુખ્યમંત્રીને મારીને તગડી મેલ્યા. અને તોય આ બધા માથે ફારિયા નાખીને કહે એને કઈ ખબર જ નથી. આપણા બાળક સારું આપણે લડવું એને ખબર નથી તો સરકાર સારું તો શું હોય. સચેવાયેલા અમે સચેવાયેલાને સમજાવું. તમને તો ખબર છે કે અહીંયા દાતા ગામમાં લાઇટ નથી 8 દી થયા તો સચેવાયેલામાંથી ફોન આવત કે ભાઈ દાતામાં કેમ 8 દી થયા લાઇટ નથી. અને અહીંયા બે ખેડૂતને બેસવાની પરવાનગી હોય જિલ્લા વાઇઝ સારા માણસોને, તો એને આપણે નંબર હોય આવા માણસોના, તો સચિવાલયમાં આગ્રહ કરે કે ભાઈ અટાણા ફલાણા ગામમાં કેમ આમ થયું. એ પુગાડવા માટે અમે બહુ લડત કરી પણ માર ખાઈને આવતા રહ્યા. તે દીના માર ખાઈએ અને તે દીના હું ત્યાં મોદી સાહેબ આમાં બહુ જોવે નહીં જોકે પણ હવે શું કરે. આને બધાને સમજાવવા અલબા છે. ખબર નથી બેન, તેથી તમારા વાળી દીપક ચોરસીએ એ વખતે સર્વે કર્યું હતું 20 વર્ષના છોકરાને કે તમારે શિક્ષણ મંત્રી કોણ છે, કૃષિ મંત્રી કોણ છે, તો એને કોઈને ખબર નથી. એ બી કહેતો જાય મોદી, જેને પૂછે એ મોદી. અને હજી પૂછો તો હજી કદાચ અટાણે રાષ્ટ્રપતિને આપણા ખેડૂતના છોકરાઓને અડધાવને ખબર નથી. અને કોંગ્રેસ અને દકા રીતે 20 વર્ષના ડીઠી નથી કેવી હતી જોઈ જ નથી. આ બધા કેવી હતી કોંગ્રેસ, કેવી હતી? સારી હતી. એમાં આવા બધા માર પડતા ને આવું બધું નહોતું. માણસનું માન મર્યાદા માણસનું જળવાઈ રહેતું હતું. ગામમાં કોણ વડીલ છે કાં છે એ બધાની જાળવણી હતી. હવે અટાણે તો એ કંઈ છે નહીં. મેં મારા પપ્પા પાસે સાંભળ્યું આપણે દ્વારકામાં માવઠા પડતા ને તો સહાય આવતી બિયારણની બધી. અમને બાચકા બિયારણ આપતા. પછી એક ભેંસ કે ગાય હોય ને 11 રૂપિયા દુષ્કાળમાં આપતા. પછી ગાય હોય તો ગાયને આપણે ગામમાં 11 રૂપિયા મળતા. અને આખી ગુજરાતને એવું આહવાન કર્યું હતું કે તમે જમીનમાંથી લીલડો વાવી અને એનું એ ઘાસ અહીંયા આવતું હતું. એ બધું એ જ પુગાડતા હતા. ટ્રેનથી પાણી પુગાડતા હતા. આ તો શું પુગાડે? આ તો પાઇપથી ના પુગાડે. બરાબર. પછી વીમો આવતો હતો એ વયો ગયો. પછી આપણે એ ખબર નથી બેન, આ 40-42 હજાર રૂપિયા દીધા કેટલા સહાયના? 44,000. એની પહેલા આપણે પૂર્ણ 250 મણ માંડવી લેતા હતા. 250 મણ લેતા હતા ને એને 100 મણ કરી નાખી. બરાબર. 100 મણ કરીને પછી એને 40,000 થાય ને, વધે ને, એટલે આખી સામત કાઢીને આમાં દઈ દીધા તો એ તાળી વગાડે. લે આનો વગાડે હે, અને એ કઈ ખબર જ નથી તો એ તાળી વગાડે. હવે તો તાળી વગાડે નકશી કહાઈ ગયા અને દબાવીને લઈ જાય. આ ટાણે સરકાર છે દબાવીને લઈ જાય. તમે નોકરી કરતા તમને એમ કે 20 જણા લઈને આવજો ને પગાર અટકી જાય એમ કરીને સંખ્યા ભેગી કરે. બાકી તો શું કરતા હોય. હવે અમે તો થાકી ગયા. મારી તો ઉંમર થઈ ગઈ તો હજી જપ નથી લેવાતું. કાજલબેન અમદાવાદ હોય તો અહીંયા દેખાડો તો વાંધે. હો આજે અમદાવાદ તમારે ભેગો હતો ને તે પછી મેં 20,000 નું ડીઝલ બહાર ને તમે કયો ને આઈ ના તમે તો હજી તો એક આ તો રોગે રોગ બહાર ગામમાં બેન ઓટે રમતા હોય એને તમે કયો હાલો બેસી જવા ગાડી, હાલો વાં જાય ના રે ના તમે જાઓ અને હકમાં હાર રમે લે બોલો ના રમતા હોય. હા કઈ કામ ના હોય. અને તમે કઈ હપ્તા થાય તો ડોહ્યું બાયું બધા પૂકી જાય. હું તો ના જાઉં બાયું બીકે જવું જ પડે એમ પણ બહુ ના જાવ. આજ આવો બેન મારા ભેગા સવારના તેડતા તો કોકને ભાન આવે અહીંયા કે કોક બુદ્ધિ આવે હે કાજલબેન આવ્યા તો કોકને ભાન આવે, આપણા સમાજને ભાન આવે. તમારે જે ઉગતા તારાઓને આગળ આવવાની જરૂર છે. અમે તો મરી જવાના છે. પણ કોક તૈયાર થઈને આગળ આવે તો અમે તો એમાં રાજી થઈ. હું તો તમને જોવા આવ્યો હતો તે દી. હા તમે ઓલા થાંભલામાં અડિયું કાઢતા હતા ને પછી હું તો અહીંયા હતા આંદોલનમાં કે કાજલ છે તો હાલો ને એને જોવા આવ્યો તો હા એનો એમ અંદરથી હરખ ઉભો થાય. એટલે જરૂર છે તમે આમ કંઈક આમ સમાજમાં આડાવડા થાવ તો હિંમત આવી જાય. આવો જ મારા ભેગા આપણે એના મહેમાન થાવ. ચોક્કસ. જે રીતે ખેડૂતો આટલા દિવસથી લડાઈ લડે છે, આજે એને બધાને હિંમત આવી ગઈ, તાકાત આવી ગઈ. દ્વારકામાં એક કાયમથી મર્યાદાનું બહુ અતિશય કે ભાઈ શરમ આવે કેમ જાશું, પણ આજે દ્વારકાના ખેડૂતો જે હિંમત દાખવી રહ્યા છે, મને આનંદ થાય કે હું એમ કહું ને કે કંઈ પણ કામ કરું ને 1% મારું કામ સફળ થાય તો મને આનંદ થાય. આજે મને એવું લાગે છે 1% મારું કામ સફળ તો થયું છે. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુ. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ દ્વારકાથી.